તૈયારીમાં પૂરી કરી રાખી દે. અને આ ચોમાસું આવ્યું મારા ઘરે ચોમાસું ઓછું વરસાદ આવ્યો હવે તો મારા છે ને ભાઈ રોને એમ થશે કે હાલોને ઓલો બગીચો બગીચો હારું કાંઈ ન કરે કરી ગયા વખતે આવ્યો હતો એ કે કાંઈ ઉગ્યો નથી આ વખતે પાછા કહેશે કે મારે તો છોડવા જોઈએ શું કહે છે. અરે ક્યાં ગયા? અરે ઓ રાધા ક્યાં ગયા તમે? એ આવું છું. બેહો આગળ બેહો. હા બેહો. હાય. હા આ વખતે કાંઈ રાત ચોમાસું થયું છે ગયા વખતે તો બગીચો નહોતો થયો બરાબર. આ વખતે કાંઈ છે બાપા તમને શું ખબર પડે વરસાદ આવે ને એટલા માટે તો મેં મસ્ત 3-4 છોડવા લાયા છી. હજી તો બીજા લાવવાના છે. આખો ચોક નું ભરી કાઢે મસ્ત છોડવાથી બધું વાવવાનું છે. છોડવા તો વાવજો પણ મને આ ભૂખ્યો ન રાખતા ભૂખ્યો. એટલે હવે અમારે કોમ કરવું હોય તો પછી બધું કરવું પડે ભૂખ્યા રહેવું પડે. એમાં શું હું એકવાર ના છોડ વાવવા જાઉં છું તો બધા શાંતિથી બેહો અને તમારે આવવું હોય ને તો હાલો છોડવા ના ભાઈ ના મારે છોડવા અરે પાણી કેવો મસ્ત મજાનો વરસાદદાર આવે છે. તમે એકવાર તો આવો. હા ત્યારે પછી હવે તમારે કેટલા છોડવા અરે રે આ માણસ તો રમ મોજીલો નહીં શું કરવાનું નકા બાર એવો મસ્ત વરસાદ આવે છે ને આમ ગીત ગાવાનું મન થઈ જાય. ભીગી હુઈ બરસાત મગર चल रहे हैं हम. હેડા હુઆ તો ઓલો ગીત છે ને બેગારે અરે વાહ કેટલા મસ્ત મજાનો છોડ વાય જુઓ. ભલે ઘરમાં બેઠા દેવાની તો શું હજી તો કેટલા બધા છોડ લાવવાના છે. હા હા એમને દેખશે ને એટલે ખબર પડશે કે કેવા મસ્ત મસ્ત છોડ વાયા. તો વરસાદ આવે ને છોડ ના વાવવાના હોય ઘરમાં પછી ખબર પડતી નહીં. ખબર જ નહીં પડતી. હા હવે ખબર પડશે કે જુઓ હજી તો કેટલા બધા લાવવાના આખું ઓગળું ભરી કાઢે. સો કાતો રોધવું ટકા કોઈ નહીં પણ છોડ તો વાઈને જ રહી. આને તો એકલો આ ચોમાસું આવ્યું ને વરસાદ પડ્યો નથી છોડવા વાવે છે ગયા વખતે વાવ્યા હતા હેરાન કરી નાખ્યા. અરે રાધા આ છોડવા તો ક્યાં વાવી નાખ્યા તમે? આ 15 દિવસથી ભૂખ્યો રહું છું 15 દિવસથી ભૂખ્યો. આજે મારે ખીચડી કરવી પડે. હું આ છોડવા હવે આ છોડવા હારા આવ્યો હોય તો અરે ઓ રાધા એ આવું છું. આ છોડવાએ તો હેરાન કરી નાખ્યો મને. હેરાન ચોમાસું આવ્યું નથી ને. એક તો આ બહુ લોહી પી જાય છે. એક તો કોઈ કામ કરાવે નહીં કરવા દેતા નહીં. આવશું આવો બેહો છોડવા હું કર્યું આ બધા છોડવા હું કર્યું તમે છોડવા વાવી નાખ્યા બધા. આ કેટલા રૂપિયાના છોડવા લીધા? કેટલા રૂપિયા? 8-9 હજાર રૂપિયા છે. આ 9,000 પણ કાક ઉગે તો સારું હવે મારે અહીંયા પડકે છે ને તમે આપણે બીજા મકાને. અરે તમને ખબર નહીં. તમે એકવાર આવીને દેખો તો ખરી. તમે એમ કહેશો કે ઓહો હો મસ્ત ચોકમાં છોડવા આયા એવા સરસ ઉગ્યા ગુલાબ ને બધું. આ છોડો આવ્યા તો ઠીક પણ મારે પછી અહીંયા સાંજે આવો ને તો હું ભૂખ્યો રહેવું પડે. મારે છે ને ખીચડી ખાવી પડે. ખીચડી આ તમારા છોડવા તો ખીચડી તો હારી શરીર માટે હળવો ખોરાક કહેવાય. હા ઈ સાચું ભાઈ તો ખીચડી. ખીચડી ખાવાનું હોય હળવો કહેવાય. રાતે પાછળ હારું થાય પણ ખબર જ પડતી નહીં. હારું કરી 15 દાડા ખીચડી ખાધી. હવે હેડો તમે છોડવા બતાડું. તેડવા તમારા જોવા તો પડશે જ છે ને હવે. હારું તો એનો મસ્ત બગીચો બનાવ્યો. ઓલા એક જાવન છે તો ભાઈ 10,000 ની અડાડી દીધી હતી ખબર ને? મારા પૈસા મારા આ વખતે 10,000 રૂપિયા વસૂલ. હાલો તો બગીચો કોક તો આવે તો હાલો હેડો બતાડી દઉં. હેડો હાલો તમે નીકળો ને આપણે ઓલા ઘરે છે ને બાજુ ના ઘરે. અરે મસ્ત બતાડું. હાલો દેખ્યા જુઓ. હા ઓહ દેખો ઓહો ઓહો જુઓ તો ખરી. હા देखो ઓહો देखो देखो
देखो तुलसी माता वाया। અરે વાહ, બગીચો તો જાણે મોટો મસ્ત બનાવી देखो નાખ્યો. अहियां હા अजीता वावा मीक्या देखो। ઓહો હો, બહુ મસ્ત આ વખતે બગીચાનો પગ. जो देखो केवो मस्त હા वाया जुओ। હા હો. હા જાણે કે બગીચો બની ગયો મસ્ત. આ વખતે કાંઈક તમે પૈસાનું પાણી નથી કર્યું હો. હા મસ્ત આવી ગયો હો બાપા, હારી ગયો. હાલો હાલો અત્યારે ચાલો, આ વખતે કાંઈક ઇનામ તો આપવું પડશે. ભલે 15 દી હું ભૂખ્યો રહ્યો, પણ બગીચો તો બની ગયો હો બગીચો. તમે પણ આવું કરતા હો તો છોડવા વાવી દેજો. હવે ચોમાસામાં જલ્દી ઉગી જાય હો. जो केवो मस्त वाया ना। હા હો. આનો બગીચો તો જોયો મસ્ત બની ગયો. ન્યાચાય છે પણ નાચ્યા ભલે નાચ્યા પણ પેટમાં છે ને કૂદકા મારે છે. ઉંદેડા ઉંદેડા આમાં ખાવાનું તો જોશે. એકલો કાંઈ બગીચો તો ખવાશે નહીં. હાલો જો કાંઈ ખાવાનું તો બનાવ્યું છે. ખાવાનું ઓહો, બધું કાંઈ આમાં નથી ખાવાનું. લ્યો કાંઈ ખાવાનું આજે તે નથી કાંઈ બનાવ્યું. આમાંય નથી બનાવ્યું. ઓહો, કાંઈ બધું ખાલી. હવે આ પાછું જવું પડે. અરે રાધા, એ રાધા, હું ખીચડી ખાઈને થાકી ગયો. આજે તો આ બગીચો તો સારો બનાવી નાખ્યો. ના જાય તો પણ હાલનું ક્યાં ગઈ હશે મારી હા રાધા? અરે ઓ રાધા, આવો. એ રાધા આવો, આમાં કાંઈ નથી. મારે ખીચડી એ નહીં બનાવી શકું. હું તો આટલો બધો થાકી ગયો છું. કાંઈ બનાવી શકો. આવો હા રાધા, આવો જલ્દી જલ્દી. હાલો, ક્યાં ગયા હતા? હું તો વાટ જોઈ ગયો. રહોડામાં આટા મારીને થાકી ગયો. કોઈ ખાવાનું ના મળ્યું? કાંઈ નહોતું. કાંઈક હોવું તો જોઈએ ને અંદર. હું ખુદે થાકી ગઈ બાપા. આટલો વરસાદ આવ્યો ને તો મારે તો ગરમી જોન કેવો પરસ્યો થઈ ગઈ. હાય હા હું લેવા ગઈ હતી તમારા માટે તેલ અને ચણાનો લોટ. હારો, હવે કારણ આટલા કે- દી તો ખાઈ ખીચડી થાકી ગયો. હા મેં કીધું આટલા અને 15 દિવસથી ખીચડી ખાધી ને હા, તો હાચે. આ સરસ મજાનો વરસાદ પડતો તો હા. અને મસ્ત મજાનો બગીચો ખીલી ગયો. એટલે આજ તો કીધું ગરમ ભજીયા કરીને હારો ખવડાવી. ભાઈ, આજે ભજીયા ખાવા મળશે. જોયું? હા દર્શક મિત્રો કહી દો કે તમે વરસાદ આવે ત્યારે ભજીયા ખાતા હો તો કોમેન્ટ જલ્દી કરજો. હા ભજીયા ખાજો. અને આ જો અમારો વિડીયો, આ અમારો બગીચો બનાવવાનો. જો હા. તમને તમે છોડવા આવજો. ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને તમે વરસાદમાં ભજીયા ખાતા હો તો કમેન્ટ જલ્દી કરજો. હા ત્યારે આવજો. હવે તમને પાછા આવા નવા પતિ પત્નીના ગરબર ગોટારા જોવા મળશે તો અમને આ વિડીયોને લાઈક કરજો. હાલો આવજો.